આજના વિડીયોમાં હું તમને ઘરમાં રાખેલી એકદમ બેકાર વસ્તુથી ખૂબ જ ઉપયોગી થાય એવી વસ્તુ બનાવવાનું બતાવીશ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આપણે છે ને આ રીતના કોઈ પણ ઢાંકણ લઈ લેવાય, થોડુંક મોટું લેવાનું, ચોરસ હોય કે ગોળ હોય. તમારે ગોળ હોય તો તમે ગોળ પણ લઈ શકો. મારી પાસે અહીંયા ચોરસ છે. તો આ લંચ બોક્સના ડબ્બો છે ને ખરાબ થઈ ગયો છે તેનું છે. આપણે આઈસ્ક્રીમમાં પણ ડબ્બા આવે છે તેનું પણ તમે લઈ શકો. અને ગોળ હોય તો ગોળ સરસ લાગે. તો જો આ રીતે આપણે છે ને તેમાં આપણે હોલ કરી લેવાના, કોઈ પણ વસ્તુ ગરમ કરી લેવાની, ખીલી વગેરે. અને આ રીતે તેની 4 બાજુ છે ને તેમાં મેં 2 હોલ કર્યા છે. જો આ રીતે તમે વધારે હોલ પણ કરી શકો, 3 પણ કરી શકો. ત્યાર પછી આપણે આ રીતે કપડાં સુકવવાની ક્લિપો તો આપણી પાસે ઘણી બધી હોય છે, તે આપણે લઈ લેવાની. અને ક્લિપમાં પણ એક બાજુ છે ને હોલ કરી લેવાય. જો આ રીતે તમને બતાવું છું ને એ રીતે આપણે એક સાઈડ ઉપર હોલ કરી લીધો છે. કોઈ ક્લિપમાં પહેલેથી હોલ હોય છે, તો તમારે હોલવાળી ક્લિપ હોય ને તો તમારે હોલ નહીં કરવાનું. અને ત્યાર પછી છે ને આપણે આ રીતે નરમ દોરી હોય ને લઈ લેવાની. જો નાળા દોરી કે બાળકોની રબડ ચડ્ડીમાં આપણે નાખીએ તેની દોરી પણ લઈ શકાય. અહીંયા મેં પાયજામાની દોરી સોફ્ટ હોય ને એટલે બ્લેક કલરની એ લીધી છે. અને દોરીના નાના નાના કટકા આ રીતે કરી લેવાના, બહુ નાના નહીં રાખવાના. જો આ રીતે મેં રાખ્યા છે ને એ રીતે રાખી અને જે આપણે ક્લિપમાં હોલ છે ને તેમાં આપણે પરોવી અને સરસ ગાંઠ લગાવવાની, ટાઈટ કઠણ લગાવવાની એટલે ખુલે નહીં. જો આ રીતે 2 આટા લગાવી દઈએ એટલે સરસ થઈ જાય. જો આ રીતે આટલી મોટી દોરી રાખી અને ત્યાર પછી આપણે બધી જ ક્લિપમાં એક હોલમાં છે ને તેનો એક શીરો આ રીતે નાખી અને બધી જ ક્લિપમાં ગાંઠ પરોવીને તૈયાર કરી લીધી છે. જો આ રીતે તૈયાર થઈ જાય ને બધી ક્લિપ, ત્યાર પછી આપણે જે ઢાંકણમાં હોલ કર્યા હોય ને, જે પણ તમારે ગોળ ઢાંકણ લીધું હોય કે ચોરસ લીધું હોય, જો આ રીતે તેના હોલમાં આપણે આ રીતે બીજો જે શીરો છે ને દોરીનો, એક શીરો આપણે ક્લિપમાં નાખ્યો છે અને બીજો શીરો આ રીતે ઢાંકણમાં હોલ છે ને તેમાં નાખી અને આ રીતે પરોવી રાખવાની. પહેલાં જો આ રીતે પરોવી અને બધા જ પહેલાં છે ને પરોવી અને ત્યાર પછી આપણે હું તમને આગળ બતાવીશ કે શું કરવાનું. તો જુઓ આ રીતે તમને બતાવું છું ને એ રીતે નીચે રાખવાનો ક્લિપનો ભાગ અને ઉપર આ રીતે દોરી રાખવાની. જુઓ અને બધી જ ક્લિપ અહીંયા મેં પરોવીને તૈયાર કરી લીધી છે. ત્યાર પછી આપણે આ રીતે ઊંધું કરી નાખવાનું ઢાંકણને અને દોરીનો ભાગ છે ને એ બાજુ આપણે ઊંધું કરી અને બધી દોરીઓનો શીરો છે ને આપણે પરોવ્યો છે ને તેને હાથમાં લઈ લેવાનું. જો આ રીતે તો હાથમાં પકડાઈ જશે. જો આ રીતે આપણે જરાક મોટી રાખવાની આ રીતે. તો તમે સમજી ગયા હશો કે અહીંયા શું બનીને તૈયાર થયું છે. તો ખૂબ જ ઉપયોગી વસ્તુ બને છે, તમે જરૂરથી જોજો. ત્યાર પછી આપણે એક બીજી મોટી દોરી થોડીક લઈ અને આ બધી દોરીઓને ભેગી કરી અને તેમાં આ રીતે બાંધી દેવાની. જો આ રીતે બધી દોરીઓને આપણે ભેગી કરીને હાથમાં લીધી છે ને તેમાં સરસ આપણે બીજી દોરીને ગાંઠ લગાવી દેવાય. તો ખૂબ જ સરસ તમારી ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. ફક્ત 5 જ મિનિટમાં આ બનીને તૈયાર મેં કર્યું છે અને હવે શિયાળામાં ખૂબ જ ઉપયોગી થાય. જો આ રીતે તમારે ફરિયામાં કે ક્યાંય પણ તડકો આવતો હોય, આપણે બાલ્કની હોય કોઈની, તો તેમાં આ રીતે તમે બાંધી દેશો ને તો ખૂબ જ કપડાં, હવે શિયાળામાં આપણે હાથના મોજા હોય કે પગના મોજા બધાના ઘરમાં હોય છે અલગ અલગ, કે નાના નાના રૂમાલ હોય. જો આ રીતે નાના બાળકોના ગંજી છે, બનિયાન છે, ઘણું બધું આવી જાય. જુઓ ખૂબ જ સરસ શિયાળા માટે વસ્તુ બનીને તૈયાર થઈ જાય. અને આમ પણ આપણે રોજ ઉપયોગમાં પણ લઈ શકાય. ચોમાસામાં પણ ખૂબ જ કામ આવે. ઘરમાં આ રીતે આપણે ટીંગાળ્યું હોય તો કપડાં સુકાઈ જાય સરસ. જો તો ખૂબ જ સરસ છે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઢાંકણા તો આપણી પાસે ઘણા બધા ડબ્બાના હોય છે આઈસ્ક્રીમ વગેરેના કે કોઈ પણના. તો તમે ગોળ ઢાંકણ લેશો તો સરસ બહાર જેવું જ બનીને તૈયાર થશે. જો આ રીતે તો સારું લાગ્યું તો જરૂરથી કમેન્ટ કરજો અને બનાવજો. ત્યાર પછી જો આ રીતે મેં અહીંયા છે ને બોટલ લઈ લીધા છે 3. આ રીતે આપણે છે ને એક જ ટાઈપના લઈએ ને તો સારા બને. જો આ રીતે તમારી પાસે આવા ન હોય ને તો જે થમ્સઅપના ને આવે છે એ પણ 3 તમે આ રીતે લઈ શકો. ત્યાર પછી આપણે છે ને તેને આ રીતે કટ કરી લેવાનું. જો ઉપરનો ભાગ ઓછો રાખવાનો અને નીચે જરાક વધારે રાખવાનો. જો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ રીતે છરીથી મેં અહીંયા ગરમ કરી અને જરાક કાપી અને ત્યાર પછી કાતરથી કાપીએ તોય ચાલે. જો આ રીતે તો આ રીતે એક જ સાઈઝના આપણે 3 બોટલ કટ કરીને તૈયાર કરી લેવાના. જુઓ તો અહીંયા મેં 3 તૈયાર કરીને કાપીને તૈયાર કરી લીધા છે. જો આ રીતે તમને બતાવું છું એ રીતે. ત્યાર પછી છે ને આપણે તેની ઉપરની જે ધાર હોય છે ને થોડીક કડક હોય છે એટલે આપણે હાથમાં વાગે નહીં અને દેખાવમાં પણ સરસ લાગે. તેના માટે મેં અહીંયા છે ને કલરવાળી જે ટેપ આવે છે ને, બાળકો ડ્રોઈંગમાં વાપરે છે, એ રીતે કલરફુલ ટેપ પટ્ટી લઈ લીધી છે. તમે ના હોય તો સફેદ જે આવે છે આપણે ચોંટાડીએ, પેક કરીએ ખોખા વગેરે, તે પણ લઈ શકો. તો અહીંયા ધાર ઉપર છે ને આપણે આ રીતે ટેપ પટ્ટી લગાડી લઈએ તો સરસ આપણે ધારમાં વાગે પણ નહીં અને સરસ દેખાવ પણ લાગે. જો આ રીતે તો 3માં આ રીતે આપણે સેટ કરી લઈશું ટેપ પટ્ટીને ચોંટાડીને. જો આ રીતે તેની ધાર છે ને આપણે હાથમાં વપરાશ કરીએ એટલે વાગે નહીં. તો આ રીતે 3 તૈયાર કરી લેવાના અને ત્યાર પછી આપણે ખીલી વગેરે કોઈ પણ ગરમ વસ્તુ કરી અને તેમાં છે ને આપણે હોલ કરવાનું. જો આ રીતે નાનકડો છે ને એક હોલ આપણે કરી લેવાનો. જો ક્યાંય પણ તમે કરી શકો, ઉપર ધાર પાસે કરવાનું, એની કિનારી છે ને એ બાજુ કરવાનું. તો આ રીતે 3 બોટલમાં એક હોલ આપણે તૈયાર કરી લઈશું. જો કરીને
અને ત્યાર પછી આ રીતે દોરીઓ આપણે લઈ લઈશું. આ સાઈઝની કટ કરી અને દોરી આપણે લઈ અને જે આપણે હોલ કર્યો છે ને તેમાં આપણે દોરી પરોવી દેવાની અને 3 બોટલ આ રીતે દોરી પરોવીને તૈયાર કરી લેવાના. તો આ પણ જે વસ્તુ છે ને એ ખૂબ જ ઉપયોગી તમને થશે, કિચનમાં પણ થાય અને ઘરમાં ક્યાંય પણ વસ્તુ આ રીતે ઉપયોગ કરી શકાય એવી વસ્તુ બનીને તૈયાર થશે. ત્યાર પછી આપણે આ રીતનું હેંગર કોઈ પણ આપણી પાસે જૂનું હોય ને તો લઈ શકાય. જો આ રીતે તમારી પાસે પ્લાસ્ટિકનું હેંગર હોય તે પણ તમે લઈ શકો અને ઉપરથી ખુલે ને તો તમારે એમને એમ હોલમાં પરોવો થાય, પણ આ મારે છે ને કઠણ છે એટલે ખુલતું નથી, એટલે મેં આ દોરી બાંધી છે અને એ દોરીને આપણે હેન્ડલ સાથે બાંધી દેવાની. જો આ રીતે બોટલની જે દોરી આપણે બોટલમાં પરોવી છે ને હોલમાં તેને સરસ કઠણ થાય એ રીતે આખા હેંગરમાં આ રીતે 3 બોટલ આપણે પરોવી દેવાય. જો આ રીતે બાંધી દેવાય. તમે 4 બોટલ પણ લઈ શકો તો ખૂબ ઉપયોગી થાય તમને. જો અહીંયા મેં 3 જ બાંધ્યા છે. તો આ રીતે આપણે સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થાય. જો આ રીતે હવે જો આપણે આ રીતે કિચન કેબિનેટ હોય છે ને તેમાં આપણે દરવાજામાં આ રીતે કોઈ પણ ખીલી વગેરે લગાવી લઈએ ને તો તેમાં ટીંગાડી દેવાય અને સરસ આપણે દરવાજો પણ બંધ થઈ જાય, નડે નહીં. તો તેમાં વધારાના ચમચા ચમચી હોય કે છરી હોય કે અહીંયા મેં કિચન ટોવેલ જે હોય છે ને તે નાનકડો રાખી દીધો છે. તો ઘણી બધી વસ્તુ તમે રાખી શકો. કોઈ પણ એક્સ્ટ્રા તમારી પાસે વસ્તુ હોય ને જે આપણે રોજ ઉપયોગમાં ના લેતા હોઈએ, ક્યારેક વપરાશ હોય ત્યાં રીતે આપણે જગ્યા ઓછી પડતી હોય ને તો જો દરવાજો પણ તમને ખોલી અને બંધ કરીને બતાવ્યો છે. સરસ બંધ થઈ જાય છે, કંઈ નડતર પણ ન થાય આપણને. અને બહાર પણ ક્યાંય તમે ઘરમાં કોઈ સ્ટોર રૂમ હોય તમારે તેમાં પણ લગાવી શકો. તેમાં તમે એક્સ્ટ્રા જે આપણે ડિસમિસ, પકડ, જે સાણસીઓ વગેરે હોય છે ને એવું બધું પણ રાખી શકો આપણે. તો ખૂબ જ ઉપયોગી થાય, કોઈ પણ વસ્તુ રાખી શકો. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.